પોરબંદરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. પોરબંદરમાં રામનવમીની વિશાળ શોભાયાત્રાને લઈને ધજા પતાકાથી મુખ્ય માર્ગો ભગવા બન્યા હતા. બપોરે શીતલા ચોક બ્રાન્ચ સ્કૂલ નજીક આવેલ શ્રી રામ જાનકી મઠથી વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ભગવાન શ્રી રામના રથ તથા પાલખી સાથે નીકળી હતી. આ વર્ષે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રતિકૃતિ જેવી જ પાલખીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વેપારીઓએ સ્વૈચ્છિક પોતાના ધંધા રોજગારમાં અડધા દિવસની રજા રાખી શોભાયાત્રામાં જોડાઈ સહકાર આપ્યો હતો, તો અલગ અલગ સંપ્રદાયના સંતો મહંતો પોતાના ભક્ત મંડળો સાથે જોડાઈને શોભાયાત્રાની શોભા વધારી હતી, તેમજ યાત્રાની આગેવાની લીધી હતી. શોભાયાત્રામાં પાલખીનું ઠેર ઠેર પૂજન કરવામાં આવ્યું હતું અને રામ ભક્તોએ પાલખીનું પૂજન અર્ચન કરીને પુષ્પોનો વરસાદ વરસાવ્યો હતો તથા જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, યુવક મંડળો, ગરબી મંડળો, હોળી મંડળ અને ગણેશ મંડળોના કાર્યકરો જય શ્રી રામના જયઘોષ સાથે અલગ અલગ વિસ્તારમાંથી શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. ધૂન ભજન મંડળ પોતાની ટીમ સાથે સમગ્ર શોભાયાત્રાના સમય દરમિયાન સતત શ્રી રામ ધૂન કરી હતી. મોટી સંખ્યામાં બહેનો પણ સાફો ધારણ કરી શોભાયાત્રામાં જોડાઈ હતી. શોભાયાત્રામાં અલગ અલગ ફ્લોટ્સ નીકળ્યા હતા, જેમાં રહેલા બાળકો અલગ અલગ ધાર્મિક વેશભૂષા ધારણ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઠેર ઠેર અલગ અલગ સમાજના લોકો, સંસ્થાઓ, સંગઠનો દ્વારા ઢોલ નગારા અને શરણાઈના સૂરે શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. શોભાયાત્રા જાનકી મઠ ખાતે પૂર્ણ થયા બાદ મહાઆરતી યોજાઈ હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જય શ્રી રામ. નિલેશભાઈ કિશોર, પૂર્વ જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, પૂર્વ પ્રમુખ બજરંગદળ. આજ રોજ પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ આયોજિત આજ વર્ષોથી શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. તે દરમિયાન પોરબંદરની સમગ્ર જનતા આ શોભાયાત્રામાં જોડાય છે અને ઠેર ઠેર લોકો દ્વારા સ્વયંભૂ નાસ્તો, ચા, શરબત, લચ્છી, છાશ એવા આયોજનના સ્ટોલ રાખે છે. અને આ શોભાયાત્રાનો રૂટ જાનકી મઠથી થઈ અને હનુમાન ગુફા, રામ ટેકરી, ત્યાંથી સ્વાગત રેસ્ટોરન્ટ, ત્યાંથી રાણીબાગ 4 રસ્તા, માણેક ચોક, ત્યાંથી પછી સ્વસ્તિક હોલ, પછી ત્યાંથી બંદર રોડ થઈ, પારાનો ચોક થઈ, શહીદ ચોક થઈ અને જાનકી મઠ પૂર્ણ થાય છે. આ શોભાયાત્રામાં અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવેલ છે, જેમ કે ઢોલ સમિતિ છે, બેનર સમિતિ છે, એવી અલગ અલગ એક સમિતિમાં લગભગ 25 કાર્યકર્તાઓ મહેનત કરી છે. અને આ શોભાયાત્રાને સફળ કરવા માટે છેલ્લા 2 મહિનાથી તરાતો મહેનત થઈ રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તા દ્વારા આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. અને આ શોભાયાત્રામાં સમગ્ર પોરબંદરના હિન્દુ પ્રેમી જનતાઓ, સનાતન ધર્મના લોકો જોડાય છે અને ખૂબ જ ઉત્સાહથી અને શાંતિપૂર્ણ રીતે આ શોભાયાત્રા સંપન્ન થાય છે. જય શ્રી રામ.